ચલો આજે વિજ્ઞાન શિક્ષણની દુનિયામાં એક ઊંડી ડૂબકી મારીએ. ક્યારે વિચાર્યું છે કે વિજ્ઞાનને કેવી રીતે શીખવવામાં આવે છે? મતલબ કે એવું તો શું કરવામાં આવે છે કે વિજ્ઞાન માત્ર એક વિષય ન રહે પણ આપણા બધાના વિચારવાની રીતનો એક ભાગ બની જાય? આજે આપણે એ જ રહસ્યો પરથી પડદો ઉઠાવવાના છીએ. જ્યારે આપણે વિજ્ઞાન શબ્દ સાંભળીએ છીએ ત્યારે મગજમાં શું આવે છે? મોટાભાગના લોકો માટે વિજ્ઞાન એટલે પેલા અઘરા સૂત્રો, સિદ્ધાંતો અને એની લાંબી લાંબી યાદી. પણ શું વિજ્ઞાન ખરેખર એટલું જ છે? કે પછી એક અલગ જ દૃષ્ટિકોણ છે? એક એવી રીત જેમાં આપણે આપણી આસપાસની દુનિયાને જોઈએ, સવાલો પૂછીએ અને એને સમજવાની કોશિશ કરીએ. જુઓ, આ સવાલનો જવાબ જ એ નક્કી કરે છે કે વિજ્ઞાનને કેવી રીતે શીખવવું જોઈએ. તો આખી વાતને સમજવા માટે આપણે 4 મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું. પહેલા, શિક્ષણના પાયા, પછી જાતે કરીને શીખવાની રીતો, એ પછી જ્ઞાનને કેવી રીતે જોડવું અને છેલ્લે આ બધામાંથી સૌથી સારો અભિગમ કયો છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાથી. વિજ્ઞાન શીખવવાના એવા કયા 2 મુખ્ય આધારસ્તંભો છે જેના પર આખી ઇમારત ટકેલી છે? વિજ્ઞાન શીખવવાના આમ જુઓ તો 2 મુખ્ય રસ્તા છે. એક છે જ્ઞાન પર આધારિત અભિગમ. આમાં ફોકસ હોય છે કન્સેપ્ટ્સ, સિદ્ધાંતો અને નિયમો પર. ટૂંકમાં આજે બધું આપણે યાદ રાખીએ છીએ. અને બીજો રસ્તો છે પ્રક્રિયા પર આધારિત. અહીંયા ફોકસ છે અવલોકન કરવા પર, જાતે પ્રયોગો કરવા પર. એકમાં મુખ્ય સવાલ છે શું અને બીજામાં મુખ્ય સવાલ છે કેવી રીતે. એકનો ગોલ છે વૈજ્ઞાનિક જ્ઞાન ભેગું કરવું, જ્યારે બીજાનો ગોલ છે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવવો. તો હવે વાત કરીએ એ પદ્ધતિઓની જે વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં માત્ર બેસીને સાંભળવાને બદલે એક્ટિવ બનાવે છે, ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે. ચાલો જોઈએ કે આ જાતે કરીને શીખવું એટલે કે લર્નિંગ બાય ડુઇંગ ખરેખર છે શું? આમાં સૌથી પહેલી રીત છે અનુભવ અભિગમ, એટલે કે અનુભવ દ્વારા શીખવું. વિચારો, પાણી 100 ડિગ્રી સેલ્સિયસ પર ઉકળે છે એવું પુસ્તકમાં વાંચવું એક વાત છે, પણ એના બદલે જાતે જ પાણી ગરમ કરીને થર્મોમીટરથી એ તાપમાન માપવામાં આવે તો એ અનુભવ મગજમાં હંમેશા માટે છપાઈ જાય. આ જ તો છે કરીને શીખવાની અસલી તાકાત. આનાથી એક સ્ટેપ આગળ જઈએ તો આવે છે ગતિવિધિ કે પ્રોજેક્ટ અભિગમ. અહીંયા વિદ્યાર્થીઓ કોઈ એક પ્રોજેક્ટ પર સ્વતંત્ર રીતે કામ કરે છે. જેમ કે ઝાડ પર પાંદડાનો રંગ કેમ બદલાય છે, આ વિષય પર તપાસ કરવી. આનાથી શું થાય ખબર છે? શીખવાની આખી પ્રોસેસ એક એડવેન્ચર જેવી, એક મિશન જેવી બની જાય છે. અને હવે આવે છે કદાચ સૌથી રોમાંચક પદ્ધતિ, વિવેચન કે જિજ્ઞાસા આધારિત અભિગમ. અહીંયા શિક્ષક સીધા જવાબો નથી આપતા, પણ વિદ્યાર્થીઓને સાચા સવાલો પૂછવા માટે પ્રોત્સાહિત કરે છે. જેમ કે પાણી હંમેશા 0 ડિગ્રી પર જ બરફ કેમ બને છે? એના માટે કઈ કઈ પરિસ્થિતિઓ જરૂરી છે? આનાથી વિદ્યાર્થીઓ પોતે જ એક શોધક, એક ડિસ્કવરર બની જાય છે. એમનો આત્મવિશ્વાસ વધે છે. અને હા, પછી છે પ્રદર્શન પદ્ધતિ. ભલે આ રીત થોડી જૂની લાગે, પણ એની જગ્યાએ એ ખૂબ જ ઉપયોગી છે. ખાસ કરીને જ્યારે કોઈ જટિલ કે થોડો જોખમી પ્રયોગ સમજાવવાનો હોય. બહુ સિમ્પલ છે. શિક્ષક પ્રયોગ કરીને બતાવે છે અને વિદ્યાર્થીઓ ધ્યાનથી જોઈને શીખે છે. ઓકે, તો વિજ્ઞાન કોઈ અલગ ટાપુ નથી, એક ગણિત, પર્યાવરણ અને આપણા રોજબરોજના જીવન સાથે જોડાયેલું છે. તો હવે આપણે એ પદ્ધતિઓ જોઈશું જે આ બધા વિષયો વચ્ચે એક પુલ, એક બ્રિજ બાંધવાનું કામ કરે છે. આને કહેવાય છે સંકલિત અથવા તો ઇન્ટિગ્રેટેડ અભિગમ. એટલે કે વિજ્ઞાનને બીજા વિષયો સાથે જોડવું, જેમ કે ફિઝિક્સના નિયમો સમજવા માટે ગણિતનો ઉપયોગ કરવો, કે પછી પર્યાવરણના ફેરફારોને સમજવા માટે બાયોલોજી અને કેમિસ્ટ્રીને સાથે ભણવા. અરે, આપણા રસોડામાં પણ કેટલું વિજ્ઞાન છુપાયેલું છે. જ્યારે આપણે આમ કરીએ છીએ ત્યારે વિજ્ઞાન પુસ્તકોમાંથી બહાર આવીને આપણા જીવનનો એક જીવંત ભાગ બની જાય છે. અને આ બધી જ પદ્ધતિઓનો સાર એક જ વિચારમાં સમાયેલો છે, સક્રિય ભાગીદારી. આ કોઈ એક ચોક્કસ રીત નથી, પણ એક આખી વિચારધારા છે જેનો મુખ્ય હેતુ શું છે? શિક્ષણમાં ઊર્જા, રસ અને સાચી સમજ લાવવાનો. કારણ કે જ્યારે વિદ્યાર્થીઓ પોતે સક્રિય રીતે ભાગ લે છે ત્યારે તેઓ માત્ર શીખતા નથી, પણ શીખવાની આખી પ્રક્રિયાને એન્જોય કરે છે. તો આપણે જ્ઞાન આધારિત, પ્રક્રિયા આધારિત, અનુભવ, પ્રોજેક્ટ, જિજ્ઞાસા ઘણી બધી પદ્ધતિઓ જોઈ. પણ હવે એ જ સવાલ મનમાં આવે કે આ બધામાંથી બેસ્ટ કઈ છે? શ્રેષ્ઠ અભિગમ કયો? ચાલો આનો જવાબ શોધીએ. આ વિષય પરના સ્ત્રોતનું
આ એક વાક્ય જ કદાચ બધું જ કહી દે છે. વિજ્ઞાન શિક્ષણમાં યોગ્ય અભિગમ પસંદ કરવો જરૂરી છે. અહીં શ્રેષ્ઠ શબ્દ નથી, પણ યોગ્ય શબ્દ છે. અને આ જ આખી વાતનો સાર છે. આનો સીધો અર્થ એ છે કે કોઈ એક જ જાદુઈ પદ્ધતિ નથી જે દરેક પરિસ્થિતિમાં કામ કરે. સાચો અભિગમ તો આપણા લક્ષ્ય પર આધાર રાખે છે. શું આપણે કોઈને તથ્ય શીખવવા છે, તો કદાચ એક પદ્ધતિ કામ લાગશે. શું આપણે કોઈને કૌશલ્ય શીખવવું છે, જેમ કે પ્રયોગ કેવી રીતે કરવો, તો બીજી પદ્ધતિ જોઈશે. અને જો કોઈમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવવો હોય તો ત્રીજી પદ્ધતિની જરૂર પડશે. આ બિલકુલ એક કારીગરના ઓજારોના બોક્સ જેવું છે. દરેક કામ માટે એક અલગ ખાસ ઓજાર હોય છે. અને આ આખી ચર્ચા આપણને એક બહુ મોટા અને મહત્વના સવાલ પર લાવીને ઊભા રાખે છે. ભવિષ્યની પેઢીને, આવનારા સમયના વિચારકો અને સંશોધકોને તૈયાર કરવા માટે આપણે આમાંથી કઈ પદ્ધતિ પર વધુ ભાર મૂકવો જોઈએ? શું આપણે તેમને વધુને વધુ માહિતી આપવી જોઈએ, કે પછી તેમને વધુને વધુ સવાલો પૂછતા શીખવવું જોઈએ? કદાચ સાચો જવાબ આ બંનેના એક સુંદર સંતુલનમાં જ છુપાયેલો છે. આ વિષય પર વિચારવા જેવું ખરું નહીં?